ડીસા તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી બાયવાડા ગામે ભવ્ય રીતે યોજાઈ। ભારતના સ્વતંત્રતાના અગણા 80 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાતા 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી ડીસા તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બાયવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી। કાર્યક્રમમાં ડીસાના એસડીએમ મામલતદાર શ્રી તેમજ તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને વહીવટીતંત્રના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રધ્વજ વંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય એકતા તથા સ્વતંત્રતા સંદેશ આપતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવોએ વધાવી લીધી। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ દેશના સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કરી સ્વતંત્રતાના મૂલ્યો જાળવવા તથા દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી। કાર્યક્રમ દરમિયાન તાલુકા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર બાયવાડા ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। અહેવાલ બનાસની પુકાર સમાચાર ગુજરાત।